ગજેન્દ્ર પાંડવ દેશનો રાજા હતો અને કુલાચલ પર્વત ઉપર સંયમપૂર્વક મૌન હતું એને, અને ભગવાનનું ભજન કરતો હતો. ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા, આવકાર ના આપ્યો. હવે એ તો મૌન છે, એને તો ક્યાં ખબર છે કોઈ આવ્યું કે કોઈ ગયું, એ ધ્યાનમાં છે. શ્રાપ આપ્યો, હાથીની જેમ બેઠા, જાઓ હાથી થાવ. અને આ હુહુ નામનો ગંધર્વ હતો, એ બધાની મસ્કરી બહુ કરતો. મસ્કરી કરી નદીમાં બધાના પગ ખેંચતો. એટલે એવું કહેવાય છે કે એને મહર્ષિ દેવલનો શ્રાપ હતો કે જાઓ મગર જેવું વર્તન કર્યું છે, મગર થાવ. અને બંનેનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી તો પાંચમો મન્વંતર રેવત ચાક્ષુષ મન્વંતર એવું કહેવાનું છે. એમાં તામસનો ભાઈ રેવત નામનો પાંચમો મનુ થયો. તેના વખતમાં શુભ્રની સ્ત્રી વૈકુંઠાથી ભગવાનનો કલા અવતાર થયો, એ વાત કરી છે. અને આ મન્વંતરમાં ભગવાનનો અજીત અવતાર થયો છે, એ કથા સંભળાવી છે. અને એને શું કર્યું? મંદરાચલ પર્વતને ક્યાં ધારણ કર્યું ખબર છે ને બધાને? પીઠ ઉપર કર્યો ને? જાગો છો ને? જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. તમે જોવો કેટલી કેટલી તૈયારી, અને એમાંથી આપણું આજે ચોથો દિવસ હમણાં પૂરો થઈ જશે. કથા તમને ખબર છે શનિવાર ને આપણો છેલ્લો દિવસ કે રવિવાર? શનિવારે તો કથા પૂરી થઈ જવાની. જેમ જેમ કથા પૂરી થવાના દિવસો આવશે ને એમ ગમશે નહીં. બરાબર? હા હા, અમારા ગામની આ સત્ય ઘટના કહું. અમારા ગામમાં જે આ કથા કરી એમાં મને પૂછવામાં આવ્યું કે આના 2 દિવસ એક્સ્ટ્રા એક્સટેન્શન થાય? સત્ય ઘટના છે. મેં કીધું આ તો ન થાય. હવે પહેલાં આપણે કર્યું હોત તો 9 દિવસ કે 8 દિવસ કરે તેમ. 8 દિવસ હજી કદાચ ચલાવો, પણ હવે તો આપણો પૂર્ણાહુતિનો દિવસ આવી ગયો. ગ્રામજનો કે આનંદ બહુ આવી રહ્યો છે, 2 દી હજી થવા દો ને. હા, તમે કહેતા હો તો આપણે 2 દી પાછા એક્સટેન્શન કરી દેવું. ભગવાન અજીતનો અવતાર થયો, મંદરાચલ પર્વતને ધારણ કર્યો, એ કથા બતાવી છે. દુર્વાસાના શ્રાપથી નિસ્તેજ બનેલા દેવતાઓ દૈત્યો દ્વારા યુદ્ધમાં પરાજિત થયા. એ સરસ મજાની કથા છે, સમુદ્ર મંથનની કથા છે. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્મા આદિ દેવતાઓએ ભગવાન પાસે ગયા, સ્તુતિ કરી. ભગવાન પ્રગટ થયા અને કહ્યું, ભગવાને કે દૈત્યોએ એના ગુરુ શુક્રાચાર્યને પ્રસન્ન કર્યા છે અને એની પાસે મૃત સંજીવની છે અત્યારે, અને તમે લોકો ગુરુનું અપમાન કરો છો અને અત્યારે નિસ્તેજ બની ગયેલા છો બધા જ. એટલે હવે એક કામ કરો, સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત મેળવો. અને જ્યારે આપણે કંઈક મેળવવાનું હોય ને ત્યારે કોઈ સાથે દોસ્તી કરી લેવાય, એમ કહે છે ભાગવતજી, એવું કહે છે. અને ભગવાન બોલ્યા છે કે જ્યારે કંઈક મેળવવાનું છે ત્યારે આપણે ભલે ને આપણા આમ તો બધા ભાઈઓ, પિતા એક અને માતા અલગ, દિતિ અને અદિતિ, બરાબર ને? એના દેવો અને દૈત્યો. ભલે તમારા ભાઈઓ સાથે તમારે જામતું નથી કે, પણ કાંઈક મેળવવું છે ત્યારે એની સાથે દોસ્તી કરી લેવાય. અને સમુદ્ર મંથન કરો, સર્વ ઔષધિ લાવો, સાગરમાં પધરાવો, મેરુનો રવૈયો કરો, વાસુકી નાગના નેત્રા કરો, મંથન કરો સાગરનું, અને મળશે તમને અમૃત.
દાનવો અને દૈત્યો બંને ભેગા થયા છે અને સમુદ્ર મંથનની શરૂઆત કરે છે. અને સૌથી પહેલા સમુદ્ર મંથન થયું છે, એમાંથી શું નીકળ્યું? ઝેર નીકળ્યું છે, વિષ નીકળ્યું છે. હવે આ વિષ પીવે કોણ? અને બધાએ કીધું કે હાલો, જો એમાંથી જે કાંઈ નીકળ્યું છે ત્યારે એમાં ભગવાનને દેવા માટે કોઈ રાજી નથી. કાંઈ શિવને બોલાવ્યા પણ નથી કે હાલો આપણે સમુદ્ર મંથન કરીએ. પણ વિષ નીકળ્યું એટલે સીધા ગયા ભગવાનની પાસે. અને ભગવાને મા પાર્વતી સામે જોયું. શું કરશું? ધારણ કરી લીધું. ધારણ કરી લીધું. અંદર તો ભજન છે ને રામ અને કૃષ્ણ, અને મારા અને તમારા જેવા ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી છે. અંગે ભસ્મ સ્મશાન નીચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાન ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરે શિવ દર્શન આપો. ભગવાન શિવજીએ એને ગળામાં ધારણ કર્યું અને ત્યારથી આપણા ભોળાનાથનું નામ પડ્યું છે. બોલો નીલકંઠ ભગવાન કી જય. અને ભગવાને ધારણ કરી લીધું અને હવે સમુદ્ર મંથનની શરૂઆત થઈ. કામધેનુ ગાય નીકળી છે. આવી હતી ને પહેલે દિવસે ગાય કામધેનુ, અને બ્રહ્મવાદી ઋષિઓએ લીધી છે. ઉચ્ચશ્રવા નામનો ઘોડો નીકળ્યો, એ બ્રહ્માજીએ લીધો છે. એરાવત હાથી ઇન્દ્રને આપ્યો, કૌસ્તુભ મણિ શ્રી હરિને આપ્યું. એટલે આપણે આરતી કરીએ ત્યારે કૌસ્તુભ મણિ કે સવને શિવજીને મુંડમાલા, આવું બોલીએ છીએ. અને આ બધી શિવની આરતીઓને જે છે એ તમારે સાંભળવું હોય, એનો આનંદ લેવો હોય તો તમારે અમારા ભાંડુપેશ્વર મહાદેવ મંદિરમાં આવવું પડે. બરાબર ને બેન? ન્યા આવવું પડે. ન્યા આવો તો તમને ભોળોનાથ બધા હળી મળીને એવો આનંદ કરે છે. કેટલા બધા મંડળો, હરિઓમ ભક્ત મંડળ, ગાયત્રી મંડળ, જલારામ ભક્ત મંડળ, ભાંડુપેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ. તમને ખબર ન પડે આમાંથી આ કોણ છે. એવા ઉત્સવો, એવા ઉત્સવો. અને પારિજાત વૃક્ષ દેવતાઓએ રાખ્યું, અપ્સરાઓ દેવતાઓએ લીધી, અને મદિરાઓ છે ને એ દૈત્યોને આપી. લક્ષ્મીજી પ્રગટ થયા, શ્રી હરિને વર્યા, અને છેલ્લે અદ્ભુત પુરુષ બતાવ્યું છે. આમાં ધન્વંતરી છે ને એ પુરુષ છે. ઘણાના પ્રશ્ન થાય છે આવા બધા. અને એ અમૃતનો કળશ લઈને નીકળ્યા છે, પ્રગટ થયા છે ત્યાં સમુદ્રમાંથી. અને હવે દેવતાઓ અને દૈત્યો બંનેની જૂટી ચાલુ થઈ ગઈ. કેમ? દૈત્યોએ તો મદિરાનું પાન કરેલું છે,
અને આ કળશની જ્યારે જૂટાજૂટી થઈ ત્યારે એમાંથી ક્યાંક ક્યાંક અમુક ટીપાઓ પડ્યા. નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને ઇલાહાબાદ. અને આપણે જ્યારે અહીંયા કથા મંડપમાં આવતા હતા ને, એટલે ત્યાંથી મુંબઈથી પ્રસ્થાન થયા એ દિવસથી એ જ દિવસે લગભગ સાંજે 7:30-8 વાગે અમારા પરમ સ્નેહી નો ફોન આવ્યો મને USA અમેરિકાથી કે શાસ્ત્રીજી આપ નીકળી ગયા છો? મેં કીધું હા. મને કે આ વખતે કુંભ મેળો થાય, હું અમેરિકાથી આવું છું ને તમારે મારી સાથે આવવાનું છે. બરાબર. એટલે ઇલાહાબાદમાં, પ્રયાગમાં 4 જગ્યાએ કુંભ મેળો થાય છે.